અમદાવાદના ઈસનપુરમાં આગ લાગવાની ઘટના બની। ગુરુકૃપા એસ્ટેટમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી। ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આગની આ ઘટના બની। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાયા છે। કુશાંગ, કેવી રીતે આગ લાગી અને હાલ ત્યાં શું સ્થિતિ છે? જો આગ લાગવાનું કારણ છે તે જાણી શકાયું નથી। ફાયર વિભાગને જે માહિતી મળી હતી તે અનુસાર મોની હોટલના ખાતામાં ગુરુકૃપા એસ્ટેટ આવેલું છે અને ત્યાં આગળ કેમિકલનું ગોડાઉન આવેલું છે। સ્વાભાવિક રીતે કેમિકલમાં જ્વલનશીલ પદાર્થોનો સમાવેશ થતો હોય છે અને તેના ભાગરૂપે આગ છે તેને વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। પ્રથમ તબક્કામાં 4 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને બાદમાં અત્યારે જે ફાયરની ગાડીઓ છે તેમાં વધારો કરીને 9 ગાડીઓ છે તેને ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર અત્યાર સુધી કોઈ પણ દુર્ઘટના નથી થઈ, જાનહાનિ નથી થઈ, કારણ કે જે વિડીયો સામે આવ્યા છે તેમાં ઉપરનો હિસ્સો છે ત્યાં આગળ આગ લાગી છે અને તેના કારણે ધુમાડો છે તે વધુ જોવા મળી રહ્યો છે। આગ ઉપર કાબુ કરવાના પ્રયાસ ચાલુ છે। આસપાસનો જે વિસ્તાર છે ત્યાં આગળ પણ લોકોને દૂર ખસેડવામાં આવે છે અને અંદર કોઈ શ્રમિકો રોજમદારો ફસાય છે કે નહીં તેને લઈને પણ ફાયર વિભાગ તરફથી તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ હાલના તબક્કે જે ધુમાડાની જે તીવ્રતા છે તે ઈસનપુર અને મણિનગર આસપાસના વિસ્તારોમાં દેખાતી હોવાના કારણે આ જે આગ છે તે વધુ ફેલાઈ હોવાની આશંકા છે અને ફાયર વિભાગ તરફથી તેને કાબુમાં કરવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।